તમે અહીંયા આવ્યા ત્યારે તમને સૌથી પહેલાં તકલીફમાં શું હતું? ફ્રોઝન શોલ્ડર હતું. બોડી સાવ ફ્રી, ઉપર જો, નીચે, જમણી બાજુ, ડાબી બાજુ, યસ. હાથ ઉપર કરો તો નીચે, ઉપર, હા તો આખો હાથ ઉપર થવા માંડ્યો છે ને. ચલો છોડી દો. રિલેક્સ, સાવ ઢીલું છોડો, પછી ઢીલું, પછી ફ્રી ફ્રી. ચલો હાથને વાળી દે શોલ્ડર ઉપર, રિલેક્સ. ડન. ચલો રિલેક્સ. ડન. યસ, ધેટ્સ ગ્રેટ. ચલો સૂઈ જાઓ છો. રિલેક્સ, બોડી ફ્રી. યસ, હજી એકવાર. મારા ખભા સુધી નીચે લાવો, પાછો ખભા ઉપર, નીચે. યસ, રિલેક્સ, ફ્રી. તમારી બાજુ ખેંચો હાથને. યસ, ડન છે. એલ્બોથી પાછળ પુશ, ધક્કો મારો, મારો ધક્કો. બસ, ઉપર જો થોડું, પછી ઉપર. યસ, ધેટ્સ ગુડ. હાથને ખેંચો બહારની બાજુ, હાથ ખેંચો. તમારી બાજુ ખેંચો, ખેંચો. યસ, ધેટ્સ ગ્રેટ. કેમ છો? મજામાં. શું નામ છે તમારું? રામદેવસિંહ ગોહિલ. ઓકે, તમે અહીંયા આવ્યા ત્યારે તમને સૌથી પહેલાં તકલીફમાં શું હતું? ફ્રોઝન શોલ્ડર હતું. અત્યારે તેમાં 80% ઉપરની રાહત છે. પહેલાં આવ્યા ત્યારે કેટલો હાથ ઉપર થતો હતો? આટલો. આટલો. અને અત્યારે હવે આખો કમ્પ્લીટ થાય છે, પાછળ જાય છે, બધું થાય છે, પાછળ થોડી તકલીફ રહે છે, બાકી પણ મુવમેન્ટ આખી થઈ ગઈ છે, થઈ ગઈ છે. રોટેશન આખું આવી ગયું છે. ઓકે, અહીંયા મારી પાસે કેટલામી વાર આવ્યા છે આજે? ત્રીજી વાર. ત્રીજી વાર. 3 વારમાં જ તે આખો હાથ આપણો ઉપર થવા માંડ્યો છે. પહેલાં દુખાવો થતો હતો મુમેન્ટમમાં, રાતના સુવામાં, એમાં દુખાવો થાય, રાહત થઈ ગઈ છે. પણ અહીંયા લોકો આવે ને એ બીવે કે સાહેબ ઝટકા મારશો દુખાવો વધી જશે. ફ્રોઝન શોલ્ડર પેશન્ટને કેવું હોય કે ઝટકો મારો તો દુખાવો થાય થોડો ટાઈમ. બરાબર, તો એ લોકોને એવું બીક લાગે કે સાહેબ ઝટકા મારશે ને દુખાવો મને બહુ વધી જશે. તો એવું કાંઈ થાય છે અહીંયા? ના, એવું કંઈ નહીં. અને તમે અહીંયા આવ્યા એની પહેલાં બીજા કંઈ ડૉક્ટરને બતાવ્યું હતું, એવું કંઈ કર્યું હા, હતું? એક ડૉક્ટરને બતાવ્યું. કેટલી દવા લીધી હતી એની પાસેથી? 1 મહિનો. આખો મહિનો દવા લીધી તો કંઈ ફરક ન પડ્યો. અહીંયા 3 વાર એટલે અઠવાડિયે આપણે 3 સિટિંગ કર્યા, એમાં ફરક અત્યારે 90% ફરક પડી ગયો એમ ગણાય તો ચાલે. હજુ આપણું એક સેશન બાકી એટલે એમાં આપણે 100% મટી જશે. તો તમારો વિડીયો છે યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં મૂકો, વાંધો નહીં ને? ચોક્કસ.